તમે ફેસબુક ચાલુ કરો તો હું આવી જઈશ, યુટ્યુબ ચાલુ કરો તો આવી જઈશ, અને મોબાઈલ નું વોટ્સઅપ ચાલુ કરશો ને તોય હું કોકના સ્ટેટસમાં તો આવી જઈશ. તો એનો મતલબ એવું નહીં પેલો સ્ટેટસ મૂકશે એટલે હું જોઉં છું, હું મુકાવું છું ને તાર કોક મૂકી એક. આ શું ખોટું? એટલે તમે એવો અહંકાર કરતા હું માણીના રોજ સ્ટેટસ મૂકું છું, નહીં હું મુકાવડાવું. તો આવો ડગલે ને પગલે આવી સંભાળ કોણ રાખે? કોણ? તમારી માં હોય એ જ રાખે. દીકરો માટી રમવા જતો હોય તો 2-4 વરગાડી દે પડે. તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પહોંચે. તમારું દિલ કોઈએ તોડ્યું તો સમજી લો મારું મેરડીનું દિલ તોડ્યું. તમારી આત્માને ઠેસ પહોંચી, તમારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ. તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે, ખાલી વાતો અમલ કરી જોજો.